ત્યારે અમારા સંતો એનું અધ્યાત્મ દર્શન કરાવે છે. રાવણ અને કુંભકર્ણ એ ક્રોધનું પ્રતીક છે. જીવનમાં જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે શું કરવાનું? શ્રી રામ જય રામ જય જય રામ જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે રામ નામ મહામંત્રનું ગાન કરજો, તમારો ક્રોધ નષ્ટ થઈ જશે. અને ક્રોધ જ્યારે જ્યારે આવે ને ત્યારે શું કરવું ખબર છે? ક્રોધ આવે ને ત્યારે મૌન થઈ જવું. પેલું ક્રોધ આવે ત્યારે મંદિરમાં જતું રહેવું. પછી એમાંય મંદિરે ગયા પછી રહેવાય નહીં તો મંદિરની પરિક્રમા કરવી. કારણ કે ક્રોધની એક ક્ષણ જ હોય અને એક ક્ષણ હાચવી લો એટલે પૂરું. બસ જીવનમાં જે કઈ અઘટિત ઘટના બને છે એ ક્રોધના આવેગમાં બને છે, અને એ ક્રોધના આવેગને મારે તમારે 5 મિનિટ સંભાળી લઈએ તો બેડો પાર. નકર પતનનું કારણ છે ક્રોધ. ગીતાજીએ કીધું, મહારાજ ક્રોધ કાબુમાં રહેતો નથી. અર્જુને કીધું, મહારાજ મારા ક્રોધમાં, અને ઘણા એવા હોય વાત વાતમાં એવા તપી જાય, લાલ અંગારા જેવા થઈ જાય. અર્જુન કે પ્રભુ આ ક્રોધ મારાથી કાબુમાં રહેતો નથી. ભગવાન કે કાબુમાં રાખવો જ પડશે તારે. કા અર્જુન, તારા પતનનું કારણ બનશે આ. અને ત્યારે ભગવાન ગીતાજીમાં બોલ્યા, ક્રોધાદ ભવતિ सम्मोहा सम्मोहात् श्रुति विभ्रम श्रुति भ्रंशाद बुद्धिर्नाशो बुद्धिनाशे प्रणश्यति. ક્રોધથી માણસને મોહ ઉત્પન્ન થાય, સંમોહન થાય. સંમોહનથી શ્રુતિ ભ્રષ્ટ થઈ જાય, માણસ ભાન ભૂલે, અને ભાન ભૂલેલો માણસ ન કરવાના કામા કરે, અને બુદ્ધિ માણસની નષ્ટ થાય એટલે માણસનું પતન થાય છે. અર્જુન, માટે ક્રોધને કાબુમાં રાખ. એટલે ક્રોધને સંભાળી લેવો. આમ ક્રોધ બહુ ઝાઝો ન હોય, થોડો ગમતો જ હોય. અમારા ઉપનિષદોમાં તો એમ કીધું, ક્રોધમ અજાયુદ્ધમ. ઓલા બકરા હામા બાંધતા હોય ને એટલે આમ એવા આપણે એમ થાય હમણાં માથા ફોડી નાખશો, જેવા પાસે આવે એટલે જેમ બે વેવાયનું હાયા મળતું હોય ને એમ મળે પાછું. એવા આમ અજાયુ બકરાના યુદ્ધ જેવો ક્રોધ છે. એટલે ક્રોધને સંભાળવા. ક્રોધ જ્યારે આવે ત્યારે રામ નામ સ્મરણ કરજો.